તમે લોકો એક કામ કરો, બધા સ્પોન્સર કરો મને, બધી માસીઓ થઈને છે ને મને સ્પોન્સર કરો કે તું ચલ. કેમ છો ફેમિલી? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફેસ જોઈને તમને લોકોને ખબર પડી જ ગઈ હશે કે થોડો બીમાર છું, એટલે આજનો વ્લોગ તો બહુ જ લેટ ચાલુ થયો છે. શનિવાર છે અને બપોરના 2 વાગ્યા છે અને રાતે લેટ બી આવ્યા હતા. એક બર્થડે પાર્ટીમાં હતા ફ્રેન્ડના, એનો બી વ્લોગ જો કે હજુ એડિટ થયો નથી, એટલે બી એડિટ કરવાનો છે. નાહવાનું બી બાકી છે, નહીશું, બહાર જઈશું પછી ખબર પડે. તો નહીં ને મળીએ આપણે, બાકીની વાત આગળ જઈને કરીએ. ગાઈસ ચાય પી લો. ચાય એની તૈયારી ચાલે છે. શું બનાવે છે? પૂરી? કેમ ભાઈ? ટ્રીપની પ્લાનિંગ ચાલુ થઈ ગઈ છે. તેલ મૂક્યું છે ગરમ થવા. ખાટુ શ્યામ, ખાટુ શ્યામ, ખાટુ શ્યામ જાઓગે? યસ. વડા બનાવે છે. પ્લાનિંગ એટલી સુપર કરી છે આ લોકોએ, પણ એ લોકોમાં કોઈની પાસે સારો એવો ફોન નથી કે વિડીયો ફોટા પાડશે. શું કેવું? તારો ફોન આપી દે તો મારા ડેલી વ્લોગ બંધ થઈ જશે. તમે લોકો એક કામ કરો, બધા સ્પોન્સર કરો મને, બધી માસીઓ થઈને છે ને મને સ્પોન્સર કરો કે તું ચલ. એવું કોઈને કોઈની હાઈ બજેટ નથી. ઓ બજેટ? બજેટ તમે લોકો ખર્ચો કરશો, હું શું કહીશ? ગણી ગણીને 2 રોટલી 3 રોટલી કેમ જવાની ટિકિટ રહેવાનું? ના, ટિકિટ તો થઈ ગઈ ને, તમારી જોડે સીટના નીચે બેસી જઈશ. કેમ ના તો ચાલે? નહીં ચાલે? ટીસી આવે તો પછી કઈ નહીં, ટીસી આવે તો 200 આપી દેવાના. 1000 રૂપિયાની ટિકિટ હું બસો પડે તો કાંક વધારે લે. देखा गाइस, अपने भी अपने नहीं रहे. ના રે તમે જાઓ ત્યાં કહેતા મમ્મી ચાલ આવું છે. હા, ચોટીલા જાઉં છું તો કહું છું ચોટીલા હમણાં ટ્રીપ જઈ આવ્યા. ને. એ છોકરાઓની ટ્રીપ હતી યાર, છોકરાઓની હોય કે ગમે તે હોય, ઓનલી બોયઝ. ઓનલી બોયઝ નહીં તો પછી આપ ઓનલી ગર્લ્સ. ગર્લ્સ ગઈઢા, ગઈડા નથી, ગર્લ્સ જ છે. ગઈઢા લોકોની ટ્રીપ છે. તો ફેમિલી રેડી થઈ ગયા, બેગ લગાવી દીધું. હવે જઈશું એક જગ્યાએ ડેટા આપવા માટે ક્લાયન્ટને ત્યાં, કારણ કે પૈસા તો चाहिए होगा ना भाई, पैसे बिना क्या करेगा. चलो चप्पल नया लेना पड़ेगा. गुची गुची गुची. ओए તો પતાવી દીધું ઓફિસનું કામ, ડેટા કોપી કરાવી દીધો, આવી ગયા ઘરે, જમીને જસ્ટ ઉપર આવ્યો, પાવર બેંક થઈ ગયું છે ચાર્જ. હવે જઈશું બહાર થોડી વાર આંટો મારવા. જો કે જસ્ટ હમણાં જ ઘરે આવ્યો, પણ જવું પડશે બહાર થોડી વાર ફરવા બરવા, ભાઈબંધો સાથે બેસવા. અને હા, અત્યાર સુધીની ક્લિપ્સ એટલા માટે નથી લીધી કારણ કે સ્કૂલના જૂના ફ્રેન્ડ્સ હતા, બેઠા હતા, વાતો કરતા હતા, મસ્તી કરતા હતા, અને એ લોકોને વ્લોગમાં નથી લીધા કારણ કે પછી ક્યારેક લઈશું. એ લોકોના સદુપયોગ કરીશું થોડો, કે કામ આવે યાર. થોડી વાર જૂના ભાઈબંધો હોય તો થોડો ટાઈમ પછી વાયરલ થઈશું ત્યારે એ લોકોને બહાર કાઢીશું. અને હજુ તો ઘણા એવા ફ્રેન્ડ્સ ને ફેમિલી મેમ્બર્સ છે જેમણે મેં તમને શો નથી કર્યા, બતાવીશું આગળ વ્લોગમાં. ડેલી વ્લોગ જોતા રહેજો પબ્લિક. અને હા, એક મેઇન વાતનું સજેશન, કારણ કે બહુ બધી પબ્લિકે મને પૂછ્યું કે તું વ્લોગ ગુજરાતીમાં કેમ બનાવે છે. તો પબ્લિક તમે લોકો ડિસાઈડ કરો, તમે લોકો કોમેન્ટ કરો કે વ્લોગ ગુજરાતીમાં બનાવું કે હિન્દીમાં. જલ્દીથી કોમેન્ટ કરજો ભાઈ. પપ્પા અવાજ કરો તો ખાલી. જેને બહુ કરો હેરાન કરે છે. જા અંદર રોટલી આપે, જા અંદર જોઈને આખા ઘરમાં ચલો 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 આપો આપો હાલો હાલો આપો લે. કેમ આવું કરે? આ એ લોકોના પકડા મે લોકો ફેમિલી અત્યારે હતા ભાઈબંધો જોડે. હવે જઈશું ઘરે. ચાલુ ગાડીએ બ્લોગ બનાવવા ના પાડી, પણ થોડું એકાદો વિડીયો તો બનાવવો જ પડે.
કારણ કે રસ્તા પર કોઈ છે નહીં અને આપણું ડ્રાઇવિંગ થોડું સારું છે. જોઈ લો. હવે અત્યારે ઘરે જઈએ, બાકીના વ્લોગનો કરીએ ઘરે એન્ડ. ચલો. તો કેમ છો ફેમિલી? આજના વ્લોગનો કરીએ અહીંયા એન્ડ. આજનો દિવસ સારો હતો, થોડી તબિયત ખરાબ હતી એટલે વધારે બહાર નથી નીકળ્યા. ઓફિસ ગયા હતા, મંદિર ગયા હતા અને બસ અહીંયા જ ફરતા હતા અને થોડો આરામ બી કર્યો કારણ કે ઊંઘો પાડીને ગળો બી બેસી ગયું છે અને એટમોસ્ફિયર ચેન્જના હિસાબે થોડું શરદી ખાંસી ને એવું બધું બી છે અને આજકાલ શ્વાસ બી થોડો ફૂલે લાગે છે કારણ કે બોલના લીધે. એટલે આજનો વ્લોગનો કરીએ અહીંયા એન્ડ. મળીએ કાલના વ્લોગમાં. આજનો વ્લોગ મિની રહેશે કારણ કે બહુ ક્લિપ્સો મળી નહીં એટલા માટે. ચલો બાય બાય.